हेलो दोस्तों, वेलकम टू ट्रांजेन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। તો ઓજાસની અંદર એટલે કે G SSS ની અંદર અત્યારે આપણે ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ 3 નું ફોર્મ કેવી રીતના ભરવાનું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર। સૌથી પહેલા તમે જુઓ તો અહીંયા આપણી પાસે ઓજાસ છે, બરાબર। ઓજાસ G એવી રીતના લખશો, ખાલી ઓજાસ લખશો તો પણ આવી જશે। અહીંયા જોબ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજાસમાં તમારે જવાનું થશે, બરાબર। સીધું આવી જશે। એમાં તમારે અહીંયા જવાનું છે ક્યાં, તો કે G બરાબર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર સૌથી નીચે 319 નંબરની આપણી વેકન્સી છે, G 2025-26 319 ટેકનિકલ અસિસ્ટન્ટ, બરાબર। 500 રૂપિયા ફીસ છે, ઓકે। એપ્લાય તમારે કરવાનું થશે। આવી રીતના એપ્લાય કરશો એટલે અહીંયા તમને બધી ડિટેલ્સ આપી દઈ છે। ક્લાસ 3 છે, ઇન્ડસ્ટ્રીયલ અને માઇન્સ ડિપાર્ટમેન્ટ છે, 49,600 ફિક્સ પે છે, બરાબર, 5 વર્ષ માટે, ઓકે। 18 થી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ એઝ પર ડિટેલ્સ એડવર્ટાઇઝમેન્ટ। એપ્લાય નાઉ ઉપર તમારે ક્લિક કરવાનું થશે। ત્યાર પછી અહીંયા જો તમારી પાસે વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર હોય, બરાબર, આની પહેલા ઘણી વખત મેં સમજાવી દીધું છે કે એક જ વખત રજીસ્ટ્રેશન કરેલું હોય તો એ OTR નાખી અને ડાયરેક્ટ તમારી બેઝિક ડિટેલ્સ બધી એડ થઈ જશે, બરાબર। જો ન હોય, બરાબર, પહેલી વખત ફોર્મ ભરતા હોય તો એપ્લાય વિથ OTR તમારે કરવાનું થશે। અચ્છા, સોરી, આ નીચે આપણું ન્યૂ રજીસ્ટ્રેશનમાં જવાનું થશે। ન્યૂ રજીસ્ટ્રેશનમાં જઈ અહીંથી આ અગ્રી કરવાનું છે, બરાબર। જેવું તમે આ અગ્રી કરશો ત્યાર પછી આવી રીતના એક ફોર્મ તમારે ઓપન થશે। અહીંયા તમારે તમારું મિસ્ટર મિસ જે કંઈ પણ તમારે લાગુ પડતું હોય એ પ્રમાણે મિસ્ટર લખવાનું છે। તમારે તમારી સરનેમ લખવાની છે, તમારું ફર્સ્ટ નેમ। જો સરનેમમાં ખાલી સરનેમ જ લખવાની છે, એટલે કોઈની સરનેમ મકવાણા હોય તો ખાલી મકવાણા લખવાનું છે। એનું નામ મેહુલ હોય તો મેહુલ લખવાનું છે। પપ્પાનું નામ પ્રવીણભાઈ હોય તો ખાલી પ્રવીણભાઈ, આખું પ્રવીણભાઈ મકવાણા નથી લખવાનું, પછી આગળ નામમાં પ્રોબ્લેમ આવી જશે। મધર્સ નેમની અંદર ખાલી ને ખાલી મધર્સ નેમ, બરાબર। કોઈના મમ્મીનું નામ જોશનાબેન હોય તો જોશના લખવાનું, જોશનાબેન લખવાનું થશે। મેલ ફિમેલ જે કંઈ પણ અહીંયા જે પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું થશે। ડેટ ઓફ બર્થ તમારી નાખવાની છે। મેરિડ અનમેરિડ જે કંઈ પણ તમારે હોય, બરાબર, એ પ્રમાણે તમારે અપડેટ કરવાનું થશે। કેટેગરી જો તમે જનરલ સિલેક્ટ કરો છો તો કાંઈ ડોક્યુમેન્ટ દેવાની જરૂર નથી, પણ જો તમે જનરલ EWS આપો છો તો તમારે EWS નો દાખલો, EWS સર્ટિફિકેટ નંબર, EWS સર્ટિફિકેટની ડેટ જ્યારે કઢાવ્યું હોય ત્યાર પછી કોણ સત્તા અધિકારીએ તમને કાઢી આપ્યું છે ને કયા રાજ્યમાંથી કઢાવેલું છે એ દેવાનું થશે। જો તમે SC કેટેગરીમાંથી ભરો છો, બરાબર, તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ દેવાનું થશે। કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટ ડેટ, કાસ્ટ સર્ટિફિકેટ ક્યાંથી કઢાવ્યું તો ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતમાંથી જ આવશે। સેમ SCBC ની અંદર તમે જોશો તો SCBC ની અંદર તમારે છે ને નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ બંને દેવાનું થશે, બરાબર। નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ બંને તમારે દેવાનું થશે। ડન। આ તમારે ખાસ ધ્યાન દેવાનું છે। ST વાળાને પણ સેમ એ જ વસ્તુ રહેશે, બરાબર। કાસ્ટ સર્ટિફિકેટ દેવાનું થશે, ઓકે। અહીંયા જનરલ કરશો તો જનરલમાં કાંઈ દેવાનું થશે નહીં। ત્યાર પછી તમારે તમારું અહીંયા પરમેનન્ટ એડ્રેસ અને બરાબર પ્રોપર એડ્રેસ તમારે નાખવાનું છે। મોબાઈલ નંબર નાખવાનો છે, બરાબર। OTP છે એ તમારા મોબાઈલમાં આવશે, બરાબર। OTP વિલ બી સેન્ડ ટુ વેરીફાઈ મોબાઈલ નંબર, એટલે OTP તમારા મોબાઈલમાં આવશે। રીટાઈપ મોબાઈલ નંબર નાખવાનો છે। ઈમેલ આઈડી જે તમારું પરફેક્ટ ઈમેલ આઈડી હોય, તમે યુઝ કરતા હોય એવું, પછી એવું નહીં કે ભાઈ ઈમેલ આઈડી ભૂલી ગયા, જ્યારે મેલ ને એવું બધું આવે ત્યારે, બરાબર, તો ઇસ્યુ થાય કે મેલ ક્યાંથી આવ્યું આપણને ખબર જ નથી, ક્યાં ઈમેલ આઈડી નાખેલું હતું। એક જ ઈમેલ આઈડી એવું રાખવાનું કે જે બધા જ આપણે ફોર્મ ભરવામાં યુઝ કરતા હોય, બરાબર। પ્રોપર એટલું વ્યવસ્થિત રીતે કરી ત્યાર પછી જો તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગતા હો, એટલે કે તમે આગળ શું કહેવાય કે ભાઈ નેશનલ લેવલે એવી રીતના સ્પોર્ટ્સમાં હોય તો યસ કરવાનું, નકર જનરલી નો આવશે। ફિઝિકલ હેન્ડીકેપ હોય તો યસ કરવાનું, નકર અહીંયા નોટ એપ્લિકેબલ ઉપર ટીક કરી દેવાનું થશે, બરાબર। યસ હોય તો તમારે આગળની પ્રોસિજર કરવાની થશે, બરાબર। જો કોઈ વિધવા હોય તો યસ કરવાનું, બાકી જનરલી બધાને નો આવી જશે। ત્યાર પછી એક્સ આર્મીમાં યસ, જો એક્સ આર્મી મેન હોય તો યસ કરવાનું, નકર જનરલી નો જ બધાને આવશે, બરાબર। કરન્ટલી વર્કિંગ એઝ અ ગુજરાત ગવર્મેન્ટ એમ્પ્લોય, જો કોઈ ગુજરાત ગવર્મેન્ટમાં જોબ કરતા હોય તો યસ કરવાનું, નકર પછી એટલે આવી રીતના તમારે એનો ગવર્મેન્ટ સર્વિસ ક્યારે તમે જોઈન કર્યું ને તમારા ડિપાર્ટમેન્ટનું નામ, નકર સીધું તમારે નો કરી દેવાનું। નો કરશો એટલે કાંઈ અહીંયા ભરવાનું આવશે નહીં, બરાબર। ત્યાર પછી અહીંયા આપણે ઇંગ્લિશ, ગુજરાતી, ભાઈ મને બરાબર આ બધું વાંચતા આવડે છે, પછી આપણને લખતા પણ આવડે છે, બરાબર। બોલતા જો ઇંગ્લિશ ન આવડતું હોય તો કાંઈ નહીં, આપણે આવી રીતના એવું ફરજિયાત નથી, બરાબર। આવી રીતના સ્પીકમાં તમે ના પણ કરી શકો છો, તને આ બધું ટીક કરો તો પણ કાંઈ વાંધો નથી, બરાબર। ત્યાર પછી તમારે તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે। ફોટોગ્રાફ 15 KB થી વધારે ન હોવો જોઈએ, બરાબર। સાઈઝ તમને અહીંયા આપેલી છે, JPG ફોર્મેટમાં હોવો જોઈએ, JPG ફોર્મેટમાં હોવો જોઈએ, બરાબર। ત્યાર પછી તમારે અહીંયા અપલોડ સિગ્નેચર, તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે, ડન। ત્યાર પછી તમારે અહીંયા યસ કરવાનું છે, અહીંયા તમારે કેપ્ચા કોડ નાખવાનો થશે અને સેવ કરી દેવાનું થશે। જેવું તમે સેવ કરશો એટલે બધો જ ડેટા તમને પાછો દેખાશે, બરાબર। એ તમારે એક વખત ચેક કરી લેવાનો છે, એમાં કોઈ ભૂલ નથી એ ચેક કરી લો, કારણ કે એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયું, વન ટાઈમ રજીસ્ટ્રેશન,
પછી એની અંદર કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. આ સેવ કરી લીધા પછી તમને OTR તમને મળી જશે, વન ટાઈમ રજીસ્ટ્રેશન તમને મળશે, બરાબર. વન ટાઈમ રજીસ્ટ્રેશન મળી જાય એટલે પછી તમારે હવે આગળની પ્રોસિજર પાછા આપણા મેઇન ફોર્મમાં વયું જવાનું છે. ઓકે, પાછા તમે મેઇન પેજ ઉપર આવી જાવ તો પણ ઠીક છે, નકર સીધું અહીંથી ઓનલાઈન એપ્લિકેશનમાં પાછું એપ્લાયમાં જવાનું છે, બરાબર. G SSSB જવાનું છે, ત્યાર પછી તમારે પાછું જુનિયર ટેકનિશિયનની અંદર આપણા ટેકનિકલ અસિસ્ટન્ટની અંદર અહીંયા ક્લિક કરવાનું થશે, પાછું એપ્લાય નાવ ઉપર જવાનું છે, બરાબર. હવે તમારી પાસે ઓકે એક જ મિનિટ, આવી રીતના પાછા મેઇન આપણા OTR વાળા પેજ ઉપર જ્યાં હતા ત્યાં આવી જશું. હવે અહીંયા તમારે તમારો OTR નાખવાનો છે, વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર જે તમને આવ્યો હશે, તમને મેસેજમાં આવી ગયો હશે, બરાબર. અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને એપ્લાય વિથ OTR તમારે કરવાનું થશે, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, હવે જેવું તમે આગળ એપ્લાય કરશો, બરાબર, એટલે તમને આગળનું જેટલું તમે ડિટેલ્સ વન ટાઈમ રજીસ્ટ્રેશનમાં ભરેલી હતી એ બધી અહીંયા કમ્પ્લીટ ભરેલી જ હશે, બરાબર. અહીંયા તમારે તમારી શૈક્ષણિક લાયકાત નાખવાની છે, બરાબર. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ, કેમિકલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, IT, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિગ્રીમાં થઈ જશે, બરાબર. આ બધું ડિગ્રી વાળું છે. ત્યાર પછી ડિપ્લોમા વાળું પણ છે, તમે જે બ્રાન્ચમાંથી એન્જિનિયરિંગ કરેલું હોય, જેમ કે મેં ડિપ્લોમા, આપણે અત્યારે ડિગ્રી ઇલેક્ટ્રિકલમાંથી ફોર્મ ભરીએ, બરાબર. તો અહીંયા ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, અહીંયા પર્સન્ટેજ નાખવાના છે. સપોઝ કે મારા પર્સન્ટેજ એવી રીતના ગણતરી કરીએ કે ભાઈ 74.09 છે, તો આવી રીતના તમારે જે કંઈ પણ પર્સન્ટેજ માટે તમે GTU-માંથી કરેલું હોય તો સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રીમાંથી જોઈ શકો છો, બરાબર. અહીંયા 70 ડિસ્ટિંક્શન કરી નાખવાનું, 70 ની ઉપર હોય તો. એક્ઝામ બોડી, ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ બોડીની અંદર તમે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અથવા તમે તમારી કોલેજનું નામ પણ લખી શકો છો, બરાબર. કોલેજનું નામ લખો તો વધારે સારું. સ્ટેટ ગુજરાત આવશે, તમે ક્યારે પાસ કર્યું, નંબર ઓફ ટ્રાયલમાં 1 આવશે, અને અહીંયા તમારે તમારો એનરોલમેન્ટ નંબર, લાસ્ટ સીટ નંબરમાં તમારે તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો થશે, બરાબર. ખાસ ધ્યાન દેજો, એનરોલમેન્ટ નંબર તમારે નાખવાનો થશે. ડન. અહીંયા સુધી તમને મગજમાં બેઠું હશે. ત્યાર પછી એટલે આપણે મેં ડિગ્રી ઉપર ભરેલું છે, બરાબર. એટલે અહીંયા એક્સપિરિયન્સ દેવાની જરૂર નથી. જો ડિગ્રી ઉપર હોય તો એક્સપિરિયન્સ દેવાની જરૂર નથી, બરાબર. પણ ખાસ ધ્યાન દો, જો હું ડિપ્લોમા ઉપર ફોર્મ ભરું છું, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ આપણે જોઈ લઈ લઈએ, બરાબર. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઓકે. અને અહીંયા સપોઝ કે ભાઈ આપણે અહીંયા લખી નાખીએ છીએ GTU, બરાબર. તમે GTU ડાયરેક્ટ ન લખતા, હું ખાલી ફોર્મ ભરવા માટે કરું છું, બરાબર. 2020માં અને 1 2 3 4 5 6 7 8 9 આપણે એવો એનરોલમેન્ટ નંબર નાખી દઈએ છીએ, બરાબર. ત્યાર પછી જો તમે અહીંયા સિલેક્ટ નહીં કરો, બરાબર, અને યસ કરીને તમે જો સેવ કરશો, ઓકે, તો તમારે યોર એક્સપિરિયન્સ ઇઝ લેસ ધેન 22 મંથ આવું તમને બતાડશે, બરાબર. એટલે ફરજિયાત તમારે એક્સપિરિયન્સ નાખવો પડશે. કેના માટે? તો કે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે, બરાબર. ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે એક્સપિરિયન્સ ભરવો પડશે. જો ડિગ્રી વાળા હોય, બરાબર, ડિગ્રી વાળા આવી રીતના હોય તો ડિગ્રી વાળા ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ કરી અને તમે સબમિટ કરશો તો તમારું ડાયરેક્ટ તમારું ફોર્મ સબમિટ થઈ જશે, બરાબર. સેવ કરશો એટલે તમને કન્ફર્મેશન નંબર આવી જશે. એ કન્ફર્મેશન આપણે જે નંબર હશે, બરાબર, એ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ડન. એટલે એ ડિગ્રી વાળાને વિધાઉટ એક્સપિરિયન્સ ફોર્મ ભરાઈ જશે, ઓકે. સેવ કરવાનું છે. ડન. ત્યાર પછીની આગળની પ્રોસેસ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો જેવી રીતના મેં તમને આગળ કીધું કે ભાઈ જે રીતના તમે આગળ સબમિટ કરશો, પ્રોપર સેવ કરશો, બરાબર, એટલે તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ જશે, તમને કન્ફર્મેશન નંબર આવી જશે. પણ અહીંયા આપણે પહેલા કન્ફર્મ કરવાનું છે, સોરી, એપ્લિકેશન નંબર આવી જશે, બરાબર. હવે અહીંયા તમારે કન્ફર્મ કરવાનું થશે, ઓકે. હવે કન્ફર્મ કરવા માટે શું કરશો? તો અહીંયા તમને જે કન્ફર્મેશન નંબર આવ્યા હોય, બરાબર, અહીંયા આવી રીતના હું લખી નાખું છું GSSB 2017-18 આ જે છે એને, એટલે આવી રીતના તમને 2025-26 તમને આવી ગયા છે. અહીંયા 25 હશે, 2025. ત્યાર પછી આવી રીતના 26 હશે. આપણી જે ભરતી હશે એના અહીંયા નંબર હશે, બરાબર, 319 નંબર. અને અહીંયા તમને 1 2 3 4 5 જે કંઈ પણ આપણે તમે ફોર્મ ભરેલ તમારો નંબર આવ્યો હશે એ પ્રમાણે તમારો નંબર હશે. અહીંયા તમારે તમારી ડેટ ઓફ બર્થ નાખવાની થશે અને અહીંયા તમારે આ કેપ્ચા કોડ નાખશો એટલે નીચે આખું તમને આખું ફોર્મ પાછું બતાડશે, બરાબર. જો એ તમારે કન્ફર્મ કરવાનું થશે, નીચે તમારું જે ફોર્મ છે એ આખું તમને બતાડશે, એટલે એ ફોર્મ તમારે કન્ફર્મ કરવાનું થશે. એ કન્ફર્મ કર્યા પછી જ તમારે ફી ભરવાની છે, બરાબર. જો OBC, SC, ST અને EWS કેટેગરીમાં હોય તો એ લોકોને 400 રૂપિયા ફી છે અને ઓપન કેટેગરી વાળાને 500 રૂપિયા ફી છે. ત્યાંથી ડાયરેક્ટ તમે ફી ભરી શકો છો અથવા અહીંયા ઓનલાઈન પોસ્ટમાં આવી રીતના જઈ તમારે તમારું અહીંથી તમારે તમારી પોસ્ટ સિલેક્ટ કરવાની છે. અહીંયા તમને જે કન્ફર્મેશન નંબર આવ્યો હોય એટલે જ્યારે તમે કન્ફર્મ કરશો એટલે કન્ફર્મેશન નંબર તમને આવશે. એ કન્ફર્મેશન નંબર તમારે નાખવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, આ કેપ્ચા કોડ નાખવાનો છે. એપ્લિકેશન ફોર્મ તમે પ્રિન્ટ કરી શકો છો અને ઓનલાઈન પેમેન્ટ ફી ડાયરેક્ટ તમે ઓનલાઈન ફોર્મ આપણી ફી ભરી શકો છો, બરાબર.
એક વખત ફી ભરાઈ જાય એટલે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ ખાસ ડાઉનલોડ કરીને રાખી લેવાની છે. બરાબર, એ તમે ખાસ ગૂગલ પે અથવા કોઈ પણ માધ્યમથી તમે ફોર્મ ભરો, આપણી ફી ભરો છો, તો એ તમે 400 રૂપિયા ફી ભરવાની છે અથવા 500 રૂપિયા હોય ઓપનની અંદર, તો એ તમે ઓનલાઈન પેમેન્ટની રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ડન. આ રીતના તમારે ફોર્મ ભરવાનું છે. એકદમ શાંતિથી, કાંઈ ભૂલ ન થાય એ ખાસ ધ્યાન દેવાનું છે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.